બાપુ હવારનો જોઉં છું, હાવ મૂંઝાઈ ગયા છો. કોઈએ કઈ કીધું? હું છું ઈ તો કયો. કે કાનાને બટા આજે તારા બાપની ફૂઈ આવે છે, એટલે કે અમારી ફૂઈ આવે છે. હવે એનો ઝાઝો પરિચય તો તારા બાપને છે. મોટા ભાઈ, ફૂઈ વિશે જરા કયો, શરમાવમાં કહી ગયો. હવે જે હોય ફૂઈ, કહી ગયો. મારા ફૂઈ 5 વર્ષ પાસામાં જી આવ્યા, 3 વર્ષ સબજેલમાં જી આવ્યા, 2 વર્ષ કાપોત્રા પોલીસ સ્ટેશનમાં જી આવ્યા, 1 વર્ષ વરાસા પોલીસ સ્ટેશનમાં જી આવ્યા. ટૂંકમાં કહું તો ગુજરાતના મોટામાં મોટા ચોર છે મારા ફૂઈ. જેને પોલીસ સ્ટેશનમાં પોલીસના પાકીટ ચોરી લીધા હોય અને જેલની અંદર કેદીઓની સડીઓ ચોરી લીધા હોય, એ ફૂઈ કેવા હોય? તો હવે કેમ થાહે? હવે જેટલો કિંમતી માલ મુદ્દો આપણી પાસે હોય ને એ બધું હંતાડવાનું ચાલુ કરી દો. ભગવાનને પ્રાર્થના કરો કે જેટલું બસે એટલું હાસું. હા, બાકી ફૂઈ જે મળશે એ ઉપાડી લે. આ પેન્ટ કયા દરજી પાસે સીવડાવ્યું? મોડી હારી છે. આ ક્યાં બધા મરી ગયા? લગન વાળું ઘર છે તોય. ભૂઈ જય માતાજી, પગે લગણ. હવે જય માતાજી વાળા કા મને કોઈ લેવાય ન આવ્યું? કેમ કાના લેવાનો ગયો? ફૂઈને આ મારા એક ના એક ફૂઈ છે, ખબર નથી પડતી, ટાંગા તોડી નાખું. બસ બસ, હવે છે ને બહુ ગાંગરવાની જરૂર નથી. ઈ કે આ પેન્ટિંગ પહેલા આવી ત્યારે નહોતું, કેવી રીતે ને ક્યારે બનાવ્યું? આ પેન્ટિંગ હું લાવ્યો તો હરિદ્વારમાં. એક નાનકડી છોકરી ચિત્રકામના ચોપડામાં ગંગાના ઘાટે આ બનાવતી હતી, એને 17,000 રૂપિયા આપીને લઈ આવ્યો તો હું. આ હજી મને યાદ. આટલું બધું બકબક કરવાની જરૂર નથી. મેં નહોતું પૂછ્યું તને આટલું બધું. અને એ ભાઈ, આ ક્યાં નજર છે તારી? બેન આવી છે. જય માતાજી બેન. હું જય માતાજી. એ હરકો પગે તો લાગ. એ લગન વાળું. બસ બસ હવે બે. આ આપણો લાલો. ખબર છે હવે મને, પણ લાલાને ક્યાં અક્કલ હશે? લાલા તને તને લેવાની ખબર ન પડી? ફૂઈ હુઈ ગયો તો શું કરું? કોઈ ઉઠાડે નહીં તો મારે ક્યાં જાવ કયો? એટલા એ લગન વાળા ઘરમાં કોઈ ઊંઘ્યા કરે? લગન પતે પછી ઊંઘ્યા કરાય? આ બધા 24 કલાક હુવે છે, પૂછો. કોઈ તમારા આમ રિક્ષા મોકલવાનો જ હતો, આમ જો 1 સેકન્ડ માં રિક્ષા વાળો હુઈ ગયો. બપોરે અહીંયા બધા હુઈ જાય. એ બસ હવે હું થાકી ગઈ છું. હો એ કાના, ફૂઈને એનો રૂમ બતાય. ફૂઈ સામે જવાનું છે, જાઓ. એક નંબરની ચોર છે હો આપણી ફૂઈ. હું કીધું તમારી બેન, તમારા મા બાપે કોઈ સંસ્કાર જ ન આપ્યા. આનું કોક ધ્યાન તો રાખો ને, ભેગું નહીં થાય. આપને આ ઉપાડી લે બધાને. હું મોટો જાસૂસ છું, કોઈના બાપની તાકાત નથી કે આપણી વસ્તુ લઈ જાય. હાલો. હાલો હાલો. રેવાય મજામાં? હા મજામાં. શિયાળો છે, સ્વેટર પહેરજો. તમારી મને ચિંતા તો થાય ને? એ હા, ચિંતા વાળી ના થાવમાં. હું મૂકું ફોન, મારે દાળ બનાવવાની છે. ખાલી એ ફોન કાપી નાખ્યો. લે બીજી વાર કરવું. હેલો. હાલો. હા બોલો. એ રોંગ નંબર. અરે રોંગ નંબર વાળી ફોન હું કામ કર્યો અહીંયા? હેલો હેલો હેલો. રોંગ નંબર વાળી. અરે હા હા, હું પહોંચી ગઈ છું. અરે મારી ચિંતા તમે હું કામ કરો છો? અને હા, 1 મિનિટ. અરે હું એમ કહું છું, આ તમારી ચડ્ડીઓ ફાટી ગઈ છે ને, તો જો હું દુકાનમાં જ આવી છું, તો 3 ચડ્ડી લઈ લઉં છું. અરે હા, એક કલરની નહીં લઉં, એ અલગ અલગ લઉં છું, હો ને? હા ચાલો હવે દવા લઈને હોઈ જાજો પાછા. હા ફઈબા, તમને અમારી કરતા વ્યવહારમાં ઝાઝી ખબર પડે, એટલે લગનમાં બેન દીકરીઓને શું દેવાય એ કયો તો જરા. એલા એ ખજુરિયા, યથાશક્તિ જે દેવું હોય ને એ હંધુય દેવાય. એ સવારમાં મારો પાકે ચોરાણો. પાકે તો ઠીક, પણ મારે 9 ચાડીઓ ચોરાણી. એ આજે હું શનિવારે માથે જ લઈ આવ્યો તો. ઓય બાપ, હું છું. આ કાકાની 3 સડીઓ સોરાઈ ગઈ. ઓય બાપ, કાળો કોપ લગન વાળા ગરબા સડીઓ એ પેપરમાં છપાવો. અરે ભાઈ 1 મિનિટ, કયા કલરની હતી? એક બ્લુ કલરની, એક વાદળી અને એક લાલ. બોલો. આ ફઈબા કોને કહેવા જાય? અમે કયો આ કોને કહેવા જાય? આ લગન વાળા ઘરમાં સડીઓ ચોરી જાય કોક, આ કોને? આ અમારી કઠણાઈ કહેવાય. આપણી પડતીના દિવસો ચાલુ.
એ ઈ હું ઈ જ કહું છું તમને. અને આ છે ને જ્યાં જ્યાં હું લગ્નમાં જાઉં ને ત્યાં બધી બેન દીકરીઓને કહું કે લગ્નવાળા ઘરમાં તમારો બધોય સામાન છે ને હાચવીને રાખવાનો. અને આ સોટી કોણ હોય ખબર? બાયું જ હોય. એ લગ્ન કરાવવા તો આવે, પાછી બધી જોતી જાય કે કાંઈ પડ્યું છે એ લઈ લે. અને તને ખબર નથી એ બાકસની દિવાળી એ ન છોડે બોલ. અને કહું છું હજી એ તારું લગ્ન વાળું ઘર છે, ધ્યાન રાખજે કહું છું. ઓય બાપ ફૂઈ તમે હાચા ફૂઈ. ભાઈ આજે છુઈ છું ખોટું. આપણે એક કામ કરીએ, સડિયું હાટું એફઆઈઆર ફાડવી છે. અરે ભાઈ સડિયું હાટું એફઆઈઆર થોડી ફાડવાની હોય. કઈ પોલીસ વાળા આપણી હાટું નેવરા થોડા હોય કે સડિયું હાટું એફઆઈઆર લખતા ફરે. અને તમે શું કરતા હતા? લગન વાળું ઘર હોય તો 3 સડિયું નો પહેરી લેવાય તમારે. ત્યાં હુકવા મૂકી દીધી. ભલા માણા પહેરી લેવી હતી, તેણે 3 સડી એકારે ઠપકારી નાખવી હતી તમારે. હવે અત્યારે તો પહેરી છે ને. હા જાવ હવે લઈ આવો શનિવારી માંથી બીજી સડિયું. આ સડિયું ચોરાઈ જાય. બોલો લગન વાળા ઘરમાંથી સડિયું ચોરાઈ જાય. આ કોને કહેવા જાય? આ ચોરોને પકડવા કેમ? ચોરના પેટના સડિયું ચોરી જાય. હું અત્યારે મારી મૂકી દો અંદર. મૂકી દે. હિંમત હોય તો બારી ના નીકળો. ચોરના પેટના સડી ચોરો. મારે મારી સડીનું જોવું પડશે. એ લાલા કાકા સડી કોણે લીધી છે? મારી બેન. બેન હા, મારા બનેવી માટે એ જીવ પણ આપી દે. અને આ 3 ચડી છે ને બનેવીને પહેરવા માટે એ જ લઈ ગઈ હોય. ભલે લઈ ગઈ, બનેવી પહેરશે ને હું પાછો શનિવારીથી બીજી લેતો આવીશ. એટલે કોઈ બનેવી આટું સડી છોરે છે. બાપા લાલા લાલા લગન વાળા ઘરમાં સડિયુંની ચોરી થાવા માંડી વાલા. એટલે ઈ કે આપણા ફૂઈનો આતંક આપણા ઘરમાં ચાલુ થઈ ગયો. ઈ તો છે પણ હવે કરું હું. હવે કરવાનું ઈ થાય છે કે આપણા ઘરના તમામ સભ્યોએ આપણા ફૂઈની વાહે લાગવું પડશે, નકર આપણે રોડે સડી જાહું વાલા. 100%. બીજી મહત્વની વાત ઈ હે. કે તારા ભાભીએ 2,72,000 નું જે પડીકું આપ્યું ને હે. ઈ વેવાઈને પોગાડો ન કરી પડીકું ઉપડતા વાર ની લાગે વાલા. બહુ હાસી વાત કરી. હું અત્યારે જ નીકળું છું. એ ભગવાન ફૂઈને ઓછી ચોરી કરાવજો, નકર અમે તળિયે બેહી જાહું. આ 2,72,000 નું પડીકું મોટા ભાઈ મોકલું છે, લગનમાં વાપરજો. આ તો ખાલી એક જ મકાનનું ભાડું છે, હજી આવા બીજા 200 મકાન છે. વિચાર કરો, તમારી છોકરી અમારા ઘરમાં આવશે ને તો આખી જિંદગી ભાડા જ ખાહે. આ તમારા ઘરનો કલર કરાવો છે, બોલો મરાઈ દો પીસા. કલર કરવાની જરૂર નથી, પાછળ એક સંડાસ બનાવવાનું છે. કડિયા મજૂર મળશે ને તો તમને કે બરાબર. આ 2,72,000 લગ્નમાં વાપરજો અને હજી બીજા તને મોકલાવશું, બરાબર. કોઈ મૂંઝાવાની જરૂર નથી. લગ્નની તૈયારી ચાલુ કરી દો. અને લગ્નમાં જો લાડવાના પૈસા ઘટે ને તો બેઠા છી મોજ કરજો હો. હે અહીં 2,72,000 રોકડા મૂકે થઈ ક્યાં ગયા? એટલે હવે અહીં તો હું છું આપણા રોકડા 2,72,000 નથી અહીંયા. તો કોણે લીધા? મને શું ખબર? અરે હવે આપણે શું કરશું? હવે હું બરબાદ થઈ ગયા આપણે. ઘરમાંથી રૂપિયા ક્યાં જાય? તમને ખબર ક્યાં જાય? મેં નથી લીધા. તારે જોવું પડે. હું જોઉં કબાટમાં રૂપિયા મૂક્યા તો તાળું મરાય ને. ઘરમાં ક્યાં તાળું મારું? તો મારવું પડે. મારે 70 કામ નવરી નથી. એલા હું રાડેલાર છે, હું છું બાપુ કબાટમાંથી રૂપિયા ચોરાઈ ગયા. આ ઘરમાલી ક્યાં જાય? હરામ ખોલના, તમને મારી મારીને તોડી નાખવા જોઈએ. તેવડ નહોતી હાંસવાની, રૂપિયા હાથમાં રાખ્યા હિત. તો મારા લીધે મારે સાંભળવું પડ્યું. તારા લીધે સાંભળવું પડ્યું મારે. જાઉં ને. તારા કોન્ટેક્ટમાં કોઈ પાર્લર વાળી હોય ને તો એને ગોતવી પડશે. છે ફૂઈ ક્યાં ઉપડ્યા? શાક માર્કેટ? એટલે એ આ તને શાક માર્કેટ દેખાય છે? એ બાથરૂમ છે, બાથરૂમમાં જાવ તોય તારે પંચાયત કરવાની. હા જાવ ફૂઈ, જાવ આરામથી જાવ, રમો ન્યા. ડોળા કેવા છે? ડોળા એના છે. આ લગન ગાળામાં ફૂયો ને ફુવા છે ને ઈ બધું લગન ને ઉપાડી જ લે, બગાડી જ નાખે લગન.
તો પછી ભાવતા ઉતરશે જ, એમાં કાંઈ વાંધો નહીં. પોહાય તો ને. ઓહો ફૂઈ આખી થેલી બની નાખી. એલા એ પંચાયત શું કરસ તું? તું મને હજી ચોર સમજે? મારું કામ હતું અંદર અને મારી વસ્તુ છે એમાં તું મારી પંચાયત કર, મારી ક્યું ઉતારસ? એ કામ કર તારું કામ. અરે પા ફોઈ ખાલી કીધું એમ. બસ હવે સમજી ગઈ. એ હું પણ આવું કેમ કરો તમે મારી યાર દર કાંઈ વખતે? પણ હોય મારા હાથમાં એટલે મંડી પડો છો તમે લોકો. પણ તમે ડોળા કેમ બતાવો છો? ડોળા બતાવો વારે ઘડી અમને. સભ્ય તમારે ફૂઈ ને પછી તને અરે ખબર પણ ને ક્યારે આંખ્યું છે? આપણો ભાણેજ ખબર ને પાછો. બસ બસ એ તુંય રેવા દે ને તુંય રેવા દે. બોલાવી છે મોટે ઉપાડે અહીંયા અને પાછા મારી પટ્ટી ઉતારો છો. તમારથી જેટલું ભરાય એટલું ભરી લો. જાવ ફૂઈ. એ કેવા હું માગસ તું? કાંઈ નહીં, જાવ વાંધો નહીં, જાવ. જાઓ તમે. મારી વસ્તુ હું લઉં અને તમે તમારા કામ કરો ભાઈ, અમને હિસાબ કરવા દો. બાઈ કેટલી ભૂંડી છે અરે આ. પણ ભાણેજ ને કહે ને, ભાણેજ પાછું તને ખબર છે ને માથા ભારે. હજી આ આવી છે, હજી ભાણેજ આવશે તો શું થાય? બોલો લ્યો, ફૂઈને ગલુડિયા સોરવાતા. જોજો કવડી નો જાય, સૌદ મૂકવા પડશે ફૂઈ. તમે ગમે એ પ્રસંગમાં જાઓ પણ લગન ગાળામાં લગન વાળા ઘરની અંદર ચોરી નો થાય તો એ લગન અધૂરા છે. અને ચોરી કરનારી લગનમાં બાયું જ હોય, કુટુંબની બાયું જ હોય. આ તમને કહી દીધું. અને બાયુનો પાછો જીવ તો હાલે નહીં. નાની પીન થી લઈને મોટું પાકીટ ને પાકીટ થી લઈને મોટી કટલેરી સોરનારી બાયુ કોણ? કુટુંબની બાયુ. અરે મોટા ભાઈ, હવે તો મેં નક્કી કરી નાખ્યું છે કે જે બી સોર હાથમાં આવ્યો એટલે એના ટાંટિયાના 500 કટકા કરું તો મારા બાપમાં ફેર હોય. સૃષ્ટિનો નિયમ છે કે કુટુંબની બાયુ જ હારી હારી હાડિયું પહેરીને, હાથની અંદર હારા હારા પાટલા પહેરીને, કપાળમાં મોટો સાંડલો કરીને ચોર્યું કરનારી કોણ? કુટુંબની બાયુ. કોને કહીએ આપણે કોને કહીએ? આપણે ક્યાં અરે કહીએ? મોટા ભાઈ, હવે આનો રસ્તો હું કાઢવો ઈ કયો, મારે તો હવે ફેસલો કરવો છે. રસ્તો આપણે ઈ કાઢવાનો રહે કે આવી ચોર બાયુને જો આપણે પકડવી હોય તો આપણે ઘરમાં બધે સીસીટીવી કેમેરા મુકાઈ દેઈ, જેથી કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. મારે સીસીટીવી કેમેરામાં તો ખબર જ છે કે કોણ ચોર છે. ખજૂર હું તારા ફુવાને ફોન કરીને આવું હો. હા જાવ ફુવાને ફોન કરો. 1 નહીં 2 કરો. આપા તો નામ લ્યો ને એનું. મારી બેન થી ફાટે. આ આખી જિંદગી ફાટી જ છે તમને. બેનુંથી ફાટતા જ આવ્યા તમે. કોને કહેવા જઈએ અરે આપણે? મોટા ભાઈ, સીસીટીવી ની વ્યવસ્થા કરવી છે કે ખાલી બીવડાવતા? આપણું વાયર છે ને એ આપણે 72 વર્ષથી નથી રિપેર કરાવ્યું આપણા બાપુએ, સમજા? અને ત્યાં કોઈક સીસીટીવી કેમેરો મૂકવા આવશે ને તો એ ત્યાં જ ભડાકો થઈ જાય એનો. એટલે સોંટી જાઉં, શાંતિ રાખો. હાલો. લગન વાળા ઘરમાં ચોરી થાય ને એ આપણે માટે કલંકની વાત છે, અને જે ચોરી કરે છે ને એ ઘરનો સભ્ય છે. અરે કાકા, આ તમે કોને ઈશારા કરો છો? જે હોય મોઢે કયો નહીં, બીવો છો કેમ? એ ભાઈ બસ હવે બહુ થયું. મને સોર કયો છો? આ ઈશારા મારી તરફ હુકામ કરો છો? અને આ બધા પેતરા છોડો ને તો હું જાઉં છું પોલીસ ચોકે ને માં નાનીનો દાવો મૂકું છું, FIR કરાવું છું તમારા નામની. અરે ભાઈ, એવું નથી. આ કાકાનો હાથ છે ને હેંગ મરી જાય છે. આ તમે જો તમે જો. એ બસ બસ હવે તમારા નાટક મૂકો. આ લગન વાળું ઘર છે, આમ ને આમ કરશો ને કોઈ તમારા ઘરનું પાણી નહીં પીવે કહું છું. અરે પણ એવું નથી. પૈસાનો મારે ઘેર ખબર પડી ગઈ છે, ઝઘડો ચાલુ થઈ ગયો છે. તમને કાંઈ વાંધો નથી ને? હાલો. હાલો લે, આનો એ વર લાગ્યા. સવારના 3 ફોન આવ્યા. લો પાછો ફોન કરું. હેલો. મારી જમીન વેચી નાખું, મારી કિડની કાઢી નાખું, પણ તમને નમવા દઉં તો ગુરુ મારા ગામ ગયા થા. હા, કઈ જમીન? હલો. અરે ભાઈ મૂકો રોન નંબર. આ તો ખમણની દુકાને ફોન કરતો.
એક હવે ખમણની દુકાન. મોટા ભાઈ, હું એમ કહેતો હતો કે અહીં ઉપરથી પાણીનું લીકેજ બહુ થાય છે, તો પ્લમ્બર ને કહી દઈ તો. હા, કહી દેવા જેવું તો છે જ હો. બાકી પ્લમ્બર ને તો પહેલા કેવું પડશે આપણે. આ જે હિસકો છે ને, કોચું બહુ થાય છે, આમાં ગ્રીસ ને ખાવું પડશે. હા, સાચી વાત છે તમારી હો. ઘરમાં મંડપ લગાડવો છે અહીંયા. હા, અહીંયા લગાડી જ નાખી. એલા એ મંડપ વાળીનો થાતો ઘરમાં કોઈ મંડપ લગાડતું હોય, મને બધી ખબર પડે છે તમારા નાટક. મારી વાહે વાહે હું આવો છો? કોણ વાહે વાહે આવે તારી? મને દેખાય છે મારી વાહે વાહે આવો છો તમે. હું એમ કહું છું તમે તમારું કામ કરો ને હું કામ મારી વાહે પડ્યા છો? કોણ વાહે આવે? અમે તો બધું આ આયોજન કરીએ છીએ. કાકા, આપણું આયોજન થઈ જ જાય. આવો. મેં તારે કીધું તું ને કે લગનમાં આને આમંત્રણ આપ્યા. એ મારી બેન છે, મને ખબર હોય ને. ફૂઈથી ગળે આવી ગયા, ગળે. હવે જાય તો સારું. તો હવે શું કરવો? એ ભાઈ કાકા, તમને ના પડી હતી કે તમે એને બોલાવવામાં, હવે ભોગવો. અરે ભોગો પા, મેં આને પેલા ના પાડી તે પણ ખાજોર કે મારે મારી ફૂઈ જોઈએ, મારે મારી ફૂઈ જોઈએ, મારે ફૂઈ જોઈએ. લે હવે ભોગાય. પણ આવી ફૂઈ થોડી હોય. આવી જશે પહેલેથી લખણ ખોટી. એટલે કાકા, તમારા મને ભૂઈમાં કઈ જાજો ફરક નથી હો. એ કાકાને કાઈ કહેતો નહીં હો. હા, હવે તમે ચોર જ છો. હાલો. આ કેને કહેશો ચોર? કેને કહેશો તું ચોર? અરે તમને નથી કેતો કાકા, હું ફૂઈને ચોર કહું છું. હાલો, તમે તો હવે મોટા ચોર છો. હાલો. એ ચોર મારી જવા દે ને નકર નાખી એક ગાબા આપને. અંદર ક્યાં લપુ કરો છો તમે યાર? હાલો ની ભાઈ. મારો પ્રસંગ હાચવી લ્યો હવે. હાલો કાકા, અંદર હાલો. ચોરી ઉપર ચોરીયું થાય છે લગન વાળા ઘરમાં. ક્યાં જઈએ અમે? લિસ્ટ કેમ ગયું? જો કાકા, 2 દી પછી બધા મહેમાનો આવવાના ચાલુ થઈ જાય, એટલે વાસણ ધોવા વાળી જેટલી બાયું છે ને એ બાયુને તમે લઈ આવજો. અને વિકુડા, બ્યુટી પાર્લર વાળી બાયું અને મહેંદી વાળી બાયું એને તું લેવા જજે, કેમ કે તું ભણેલો ગણેલો છો અને સમજદાર છો. એ ભાઈ, તે પેલા નહોતો કહેતો કે મહેંદી વાળી અને બ્યુટી પાર્લર વાળી તમે લેવા જાજો કાકા? એ દાદા, આ પાર્લર વાળી ને મહેંદી વાળી બાઈ હોય ને એ બહુ એટીટ્યુડ વાળી હોય. એની હારે છે ને અંગ્રેજીમાં બોલવું પડે, એ તમને ન આવડે. અને પાછો છે ને એની પાસે બહુ બધો સામાન હોય. એમાંથી જો એકાદો મહેંદીનો કોણ ઢોળાઈ ગયો ને તો મારો લગ્નનો ખર્ચો છે ને લાંબા ટૂંકો વધી જાય. એટલે છે ને હું એને મારી કુટીની વાહેલી સીટમાં એને લેતા આવી શાંતિથી, એને રોદા ન લાગે. હવે રોદાવારી થામાં હું મારું રાજદૂત લાય અને લક્ઝરી ટાઈપ લેતો આવે. તે મને વચન આપ્યું તું ને, હવે ફરતો નહીં હોત. અરે તમે બે તમારી માથે ચડી ગયા. હું હવે તમે બે છે ને ઘેર રહેજો હો. બધી બાયુને હું લઈ આવે. મારા હારા મને શીખવાડે છે. બોલ. તે દાદાનો આત્મા બાયરો ને બહુ દુઃખી થાય. ઘરમાં ચોરી થતી અટકાવી હોય ને તો મારી બેનના થેલા થેલીઓ ચેક કરો, આ ફડી પકડાઈ જાય. એમ ડાયરેક્ટ કોઈને થોડું કહેવાનું હોય કાકા. ફૂઈને ડાયરેક્ટ કહેવા જાવ ને ખોટું સમાજમાં આપણો કેદારો થઈ જાય ને ભવાડો થઈ જાય મોટો. અરે મારી બેન છે, હું એને ઓળખતો હોઉં ને. ડાયરેક્ટ અરે ભાઈ, મોટા ભાઈ કે છે હાસુ કહી છે, આપણે એવી રીતે થેલા નો ચેક કરાય ફૂઈના, આપડા ઘોબા ઉપડી જાય એમાં. એમાંય પાછું છે ને 5-15 રૂપિયા આટું છે ને, આમ જો સમાજમાં થૂથું થઈ જાય. બહુ આવું તમને ન ખબર હોય. આ બધું જાતું કરવાનું હોય કાકા યાર. અમારે પાછું સમાજમાં રહેવું ને, એમ ડાયરેક્ટ કોકને કહેવા જાવ ને ભૂંડા લાગી તમને ન ખબર પડે. એના થેલા ચેક કરો એટલે આ ફડી પકડાઈ જાય. કાકા, મારા ફૂઈ એટલે કે તમારા બેન, એનો મગજ ગયો ને તમારા માથામાં ઈંટ મારીને તો તમારું અહીંથી ગાબડું નીકળી જાય, પછી તમે કોઈ મેળના નહીં રહ્યો. આ ફૂઈ, આમ અમારી બહુ એવી કઈ ઈચ્છા નથી, પણ તમારા ભાઈનું એવું કેવું છે કે અમે તમારા થેલા ચેક કરી. હું બોલ્યો? હવે જેટલું કિંમતી સોરી પણ રોંગ નંબર છે તો એ ફોન હું કામ કર્યો રોંગ નંબર વાળી? સોરી ઉંબલ હતું એ. મારો મોબાઈલ ચલાવવાનો મોબાઈલ ઘણી આપ્યું છે ને 2 લાખ.
મકાનના ભાડા આવે દુનિયાના. સોરી મારી મિસ્ટેક. આપણી કોઈ મોટા ભાઈએ મોકલાયું છે. અટવાઈ ગયું ગળામાં, સોરી. હું છું 2,72,000 ના પૈસા. Oh, sorry. ઈ પોપૈયું નથી. How's the doors? મોટો સાંડલો કરીને ચોરના પે કઈ કન્ટિન્યુ થાય? મોનાર્કભાઈ ફૂલ કાર્ય કરી રહ્યા છે. આર્ટ ડિરેક્ટર છે અમારા. એલા એ મંડપ વાળીનો થાતો. આખા ફરી ગયા કેમેરો અહીંયા છે આપણો. એટલે તમે છે ને